હતી. તારવા વાળી પણ એ અને ડુબાડવા વાળી પણ એ, બે સ્વરૂપ એક જ છે કે ભાઈ નાવ છે જો સીધી ચાલી ગઈ તો સામા કાંઠે પહોંચી જશો, અને જો અધવચ્ચે ગુથે ચડ્યા તો કે પોતે ડૂબશે, નાવિકે ડૂબશે. એટલે કરદમ બોલ્યા છે કે પત્નીની બાબતમાં કોઈ એવી પસંદગી નથી, તમને મન પડે એવી પત્ની આપો. હે પ્રભુ, બાળક માટે કહું છું મને ગમે એવું બાળક આપજો. અને ભગવાન સામે આંગળી ચીંધીને કહે છે ત્વત સકાશમ, મારે તમારા જેવું બાળક જોઈએ છે, તમારા જેવો દીકરો. હવે ભગવાન બોલવાની શરૂઆત કરે છે, કરદમ વિદિત્વા તવ ચૈત્યોસ્મી પુરૈવ સમયોજિતાત. તમે તો હવે માગી રહ્યા છો લગ્ન કરવા છે, તમારી સાથે પરણવા વાળી કન્યા અને એના માતા પિતા ઘરેથી રવાના થઈ ગયા, હમણાં થોડી જ વારમાં અહીંયા આવશે. એ કન્યા બધી રીતથી યોગ્ય છે, એની સાથે લગ્ન કરી લેજો. તમે બાળક માટે એમ બોલ્યા કે મારા જેવું બાળક, તો મારે મારા જેવું બાળક ક્યાં લેવા જાવો? તમારું તપ એટલું કઠોર છે કે હું જ તમારે ત્યાં દીકરો થઈને આવીશ. એ ભગવાન મારે ત્યાં દીકરા થઈને પધારશે. આ વાત સાંભળી અને કરદમને એટલો આનંદ થયો કે હરખના અશ્રુબિંદુઓ પડ્યા, અને જ્યાં સુધી અશ્રુબિંદુ સરસ્વતીમાં પડતા ગયા એટલા કિનારાનું નામ પડ્યું બિંદુ સરોવર. તદ્વે બિંદુ સરો નામ સરસ્વત્યામ પરિપ્લુત. તમે તો જોયા હશો ને બિંદુ સરોવર. તો એ તો કે બિંદુ સરોવર કહેવાનું કે ત્યાં સરસ્વતીનો કિનારો હતો, પણ જ્યાં જ્યાં સુધી અશ્રુબિંદુઓ પડતા ગયા તો એ જગ્યાનું નામ પડ્યું બિંદુ સરોવર. આ તો કરદમ ત્યાંથી તપશ્ચર્યા કરી પોતાના આશ્રમમાં આવ્યા. હજી તો થોડી વાર બેઠા અને એટલી જ વારમાં રથ આવ્યો. રથના ઘોડાઓના અવાજ સાંભળ્યા. કરદમ આશ્રમની બહાર આવ્યા. બહાર આવીને આમ જોઈએ છે તો રથમાંથી પેલા મનોરાજા નીચે ઉતર્યા, એની પછવાડે શત્રુપા મહારાણી અને છેલ્લે દીકરી નીચે ઉતરી. કન્યા દેવહૂતિ પણ નીચે પધાર્યા. ત્રણેયને એકવાર આમ ધ્યાનથી જોયા. આ પિતા, આ મા અને આ કન્યા છે. ત્રણેયને અંદર આશ્રમમાં લઈ આવ્યા. દર્ભના ઘાસના આસન હતા, એટલે એક આસન મનોરાજાને બેસવા આપ્યું, એક આસન શત્રુપા મહારાણીને આપ્યું, અને એક આસન દેવહૂતિ દીકરી સામે આપ્યું. મનોના શત્રુપા તો આસન ઉપર બેઠા, પણ દેવહૂતિની કથા છે કે દેવહૂતિ આસન ઉપર ન બેઠા. એ મનથી વિચાર કરે છે કે રસ્તાની અંદર રથમાં બેઠા બેઠા હું મારા મા બાપની વાત સાંભળતી હતી કે મારા લગ્ન કરવા આવ્યા છે, કદાચ અહીંયા મારા વિવાહ નક્કી કરશે, અને જો આ જગ્યાએ મારા વિવાહ નક્કી થાય તો આ તો મારું સાસરું કહેવાય. સાસરાના ઘરની અંદર પતિ ઉભા છે અને હું કેમ આસન ઉપર બેસી જાઉં? મારા મા બાપના સંસ્કારને લાંછન લાગશે. આમ વિચાર કરવા લાગ્યા. વળી મનમાં એ પણ વિચાર આવ્યો કે મને ખબર છે કે મારા લગ્ન અહીંયા થવાના છે, આ મહાત્માને ક્યાં ખબર છે? આને તો પ્રેમથી મને આસન આપ્યું હોય, અને જો હું આસન ઉપર ન બેસું તો ઋષિના મનમાં એમ થશે કે રાજાની દીકરી અભિમાની કેવી છે, ઘાસનું આસન આપ્યું તો બેઠી પણ નહીં, માથે બેસું તો પણ વાંધો અને ન બેસું તો પણ વાંધો. કરદમ આમ જોઈ રહ્યા હતા કે હા આ કન્યા હજી બેઠા નથી, એટલે બીજી વાર આમ સામો જઈને ઓચિંતા બોલ્યા, આસન તમારા માટે જ છે, બેસો એના ઉપર. જોશથી બોલ્યા એટલે એકવાર દેવહૂતિ બેસી ગયા, પણ આસનની ઉપર ન બેઠા, બાજુમાં બેઠા અને એક હાથ આમ આસન ઉપર રાખી દીધો. કરદમ જોઈ રહ્યા હતા એટલે મનમાં રાજી થયા કે ચાલો આ કન્યાને વટલો રસ્તો કાઢતા આવડે છે. ઘર સંસારમાં સુખી કોણ થશે? જેને વટલો રસ્તો કાઢતા આવડશે. એટલે બહુ આમ મનમાં રાજી થયા કે ચાલો આ કોઈ પણ મુશ્કેલીમાંથી રસ્તો કાઢી શકશે, હવે કોઈ વાંધો નહીં. કરદમ તો ઋષિ હતા, બ્રાહ્મણ હતા. બ્રાહ્મણનું ઘર કેવું હોય? એમ કહેવાય છે કે બ્રાહ્મણના ઘરમાં એક દિવસ તો લક્ષ્મીની છનાછન થતી હોય, બે ચાર દિવસ થાય એટલે વળી પાછા દાન લેવા પણ નીકળે. ક્યારેક ઘરમાં જાજુ છે ને ક્યારેક ન પણ હોય, તો બે પરિસ્થિતિમાં જે સમાનતાથી જીવી જાય તો એવી કન્યા જ બ્રાહ્મણના ઘરમાં. એટલે તો આજ જોઈ લીધું કે ચાલો આને વટલો રસ્તો કાઢતા આવડે છે, હવે કોઈ વાંધો નહીં. કરદમ અને મનોરાજા સામસામા બેઠા. મનોરાજા બોલવાની શરૂઆત કરે છે કે હું સમ્રાટ ભલે રહ્યો, પણ મારા સમ્રાટનો મુકુટ પણ જો ઝૂકતો હોય તો આ બ્રાહ્મણ ઋષિમુનિઓના ચરણમાં.
દીકરી સામે બેઠા હતા એટલે આમ પરિચય આપ્યો છે કે મહારાજ પ્રિયવ્રત અને ઉત્તાનપાદની બેન. પ્રિયવ્રતો તાન પદો સ્વસેયા દુહિતા મમ. દીકરી માટે કહેવાય છે કે દીકરીનું મોટામાં મોટું ઘરેણું કયું છે તો કે એનો ભાઈ. ભાઈને શાસ્ત્રમાં ઘરેણા સાથે સરખાવ્યા. બેન દીકરીનું સૌથી કિંમતી ઘરેણો તો કિંમતી ઘરેણાનું નામ છે ભાઈ. હવે તો સમય બદલાણો, પણ જુનવાણી લોકોને યાદ હશે કે પેલા બેન દીકરીઓ અંદર અંદર માથાકૂટ કે કરતા ત્યારે એક મેણો મારતા, નભાઈ કહીને બોલાવતા. આ શબ્દ હતો, ગજબનો શબ્દ હતો. સારું છે કે આ શબ્દ ચાલ્યો ગયો, પણ આ તો ગજબનો શબ્દ. ભાઈ છે એ ઘરેણો છે. એના વિના પણ તકલીફ બતાવી. સૌથી મોટું ઘરેણું જે બતાવ્યું અહીંયા કહેવામાં આવ્યું છે કે પેલી એની પરિચય ઓળખાણ કેવી રીતથી આપી તો કે પ્રિયવ્રતો તાન પદો સ્વસેયા દુહિતા મમ. આ કન્યા એવી છે કે આને બે ભાઈઓ છે. સીધો પરિચય ના આપ્યો પણ ભાઈથી પરિચય આપ્યો. આ દીકરી એવી છે કે જેને બે ભાઈઓ છે, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. દુહિતા મમ, મારી દીકરી છે. અનવિચ્છતિ પતિમ યુક્તમ વયશીલ ગુણાદિભિ. મેં મારી દીકરીને એટલા સંસ્કાર આપ્યા છે કે એનો પતિ મારે નક્કી ન કરવો પડે, એ પોતાના ઈચ્છા મુજબનો પતિ શોધવા આવી છે. આ વાત સાંભળી એટલે કરદમ એટલું બોલ્યા કે તમારી દીકરી જો એનો પતિ શોધી લેતી હોય તો તમારે ભેગા હોવાનું શું કામ છે? તમે શું કામ સાથે આવ્યા? એટલે કરદમની વાત સાંભળીને મનોરાજા હસતા હસતા કહે છે, તમારી વાતનું મને ખોટું ન લાગે. કેમ તો તમને ખબર નથી કે સંસારનો નિયમ શું છે. એ તો બોલ્યા છે કે સંસારમાં અમારે નિયમ છે મહારાજ કે દીકરી ભેગો બાપ અને ગાય ભેગો ગોવાળ. એક ઘરમાંથી બીજા ઘરમાં લઈ જવા હોય ત્યારે ગાય સાથે ગોવાળ ચાલે અને દીકરી સાથે તો કે પિતા બાપ ચાલે છે. આ બંનેનો સ્વરૂપ બતાવ્યો કે બંનેનું સ્વરૂપ શું છે તો કે રખેવાળનું સ્વરૂપ. ગાયનો ગોવાળ રખેવાળ અને દીકરી માટે બાપ છે રખેવાળની ભૂમિકામાં છે. પિતાને ખબર છે કે એક દિવસ તો કે જેને હું કાળજાનો કટકો કહું છું એ કોઈ અન્ય ઘરમાં ચાલી જશે, કોઈ અજાણ્યો પુરુષ આવશે ને હાથ પકડીને ચાલતો થશે. પણ છતાં પિતા તો એ લાગણીમાં બંધાતા હોય. હવે તો આ ગાયોનો ધણનો બધો ક્રમ ઓછો થયો, પણ અગાઉ આ રીત હતી કે ધણ નીકળતું ગુવાળને જે ગાય બહુ ગમતી હોય એ ગાય ઉપર આમ હાથ ફેરવતો ફેરવતો ચાલે. એની આખા ધણમાંથી એક ખાસ ગાય હોય કે બેસે તો એની જ બાજુમાં બેસે. અને કોઈ અજાણ્યો વ્યક્તિ આવીને એમ પૂછે કે ભાઈ આ ગાય ક્યાં તારી છે, આટલી બધી લાગણી શું કામ રાખસ? ગોવાળ હસીને જવાબ આપે કે ભાઈ મને ખબર છે કે સાંજ પડશે એટલે એના ઘરે ચાલી જ જવાની છે, પણ સવારથી સાંજ સુધી મારા હાથમાં છે, રખેવાળી તો મારી છે. પિતાનું પણ આ જ સ્વરૂપ છે. દરેક બાપને ખબર જ છે કે ભાઈ સમય થશે એટલે એના ઘરે જવાની જ છે, પણ છતાં પિતા એમાં બંધાતા હોય. આજ મનોરાજા પણ બોલ્યા છે કે હું તો રખેવાળ તરીકે આવ્યો છું. આ દીકરી છે, સામે તમે બેઠા હશો, યોગ્ય લાગે તો મને કહો, હું કન્યાદાન દેવા માટે તૈયાર છું. આ વાત સાંભળી એટલે કરદમને બહુ આનંદ થયો છે કે ચાલો આ વ્યક્તિ સ્પષ્ટ વક્તા છે, ખોટી ગોળ ગોળ ફેરવીને વાત નથી કરતા. સીધે સીધું જો આ દીકરી છે ને સામે તમે બેઠા છો, યોગ્ય લાગે તો કેજો, હું પરણાવવા માટે તૈયાર છું. કરદમ પણ બોલ્યા બાઢ મુક્તો કામો હમ અપતતાચ તવાત્મજા. મહારાજ આપ સામેથી મને કન્યા રત્નનું દાન દેવા આવ્યા છો, અને યાદ રાખજો કે હું પણ મારા મનમાં લગ્નના વિચાર લઈને જ બેઠો હતો. યદી જો આ વિવાહ સંપન્ન થાય તો આદ્ય વિવાહ કેવા હશે? લગ્ન મારે પણ કરવા જ છે, પણ મહારાજ એટલું યાદ રાખજો મારું જીવન બહુ નિયમપૂર્વકનું જીવન છે. ગ્રહસ્થાશ્રમમાં એવો નિયમ છે કે એક પત્ની ધર્મ પત્ની, એક સિવાયના અન્ય પત્ની, એકની હાજરીમાં બીજા પત્ની, તો એના માટે લખ્યું છે ભોગ પત્ની, એને ધર્મપત્ની ન કહેવામાં આવ્યા. એ જ રીતે એક દીકરો ધર્મપુત્ર, એક સિવાયના અન્ય માટે લખ્યું ભોગપુત્ર, અન્ય બધાને ભોગપુત્ર કહીને બોલાવ્યા. કરદમ પણ કહે છે કે મારો નિયમ છે કે મારા ઘરે એક દીકરાનો જન્મ થશે એટલે હું ઘરબાર છોડી અને તપ કરવા ચાલ્યો જાઉં.
ત્યારે તમારી દીકરી મને એમ ન કહે કે મારી સાથે પરણ્યા છો તો આખી જિંદગી બંધાઈને રહ્યો. બોલો એને કબૂલ છે? પૂછી જુઓ. એ પૂછવાની વાત આવી એટલે મનોરાજા આમ દીકરી સામું જુએ છે. દીકરી, આ વાત મારે નક્કી નથી કરવાની, આ વાત તારે નક્કી કરવાની. બોલ, તને આ વાત કબૂલ છે? દેવહૂતિ મનથી વિચાર કરે છે કે આવા જ્ઞાની અને વિદ્વાન પુરુષ સાથે જીવનનો થોડો સમય વિતાવવા મળશે તોય મારી જાતને ભાગ્યશાળી માનું. અને હા પાડી અને એ જ વખતે ત્યાં ઘડિયા લગ્ન નક્કી થયા. જંગલમાં બીજું તો શું હોય, 4 કેળના સ્તંભ રોપી દીધા, એક તોરણ ફરતું વીટું એટલે મંડપ બની ગયો. અને એની વચમાં કરદમ અને દેવહૂતિના ધામધૂમથી વિવાહ સંપન્ન થયા. ઋષિમુનિઓ દૂર હતા પણ એ બધા ત્યાં આવ્યા, ઋષિ પત્નીઓ આવ્યા, બધાએ મંગલ શ્લોકોના ગાન કર્યા. કરદમ અને દેવહૂતિના વિવાહ સંપન્ન થઈ ગયા એટલે પતિ પત્ની મનોરાજાને વંદન કર્યા, પગે લાગ્યા. કરદમ બોલ્યા છે કે મહારાજ, હવે જ આપણો સંબંધ બંધાણો અને મારી ઈચ્છા છે કે થોડો સમય મારી સાથે રહો, ભેગા રહો. એ રહેવાની વાત કરી. મનોરાજા તો તૈયાર હતા, એને ગમ્યું કે ચાલો આની સાથે થોડોક સમય રહેવા મળશે તો મારા મનમાં જેટલી શંકા છે એ બધાના સમાધાન થઈ જશે. એ રહેવા માટે તૈયાર હતા પણ શત્રુપાએ ના પાડી. શત્રુપા મહારાણી બોલ્યા છે, અત્યાર સુધી અહીંયા નિરાતે બેઠા હતા, કેમ તો કે તમારું ઘર હતું, હવે તમારું ઘર નહીં, હવે મારી દીકરીનું ઘર થયું અને મહારાજ હવે મને રજા આપો. આમ બોલી શત્રુપા ચાલતા થયા, રથમાં બેઠા. મનોરાજા, દેવહૂતિ, કરદામ આ ત્રણેય થોડી વાતો કરતા હતા. રથમાં ગયા, ઘરેણાનો ડબ્બો પડેલો જોયો. ડબ્બો જોયો એટલે તરત આમ ડબરો લઈ દીકરીને બતાવે છે કે જો આ ડબરો દેવો બાકી રહી ગયો, આ ડબ્બો લઈ જા ચાલ. દીકરી ડબરો લેવા માટે આવી. એ ઘરેણાનો ડબ્બો હાથમાં આપ્યો ત્યારે શત્રુપા બોલ્યા છે કે દીકરી, ઘરેથી નીકળ્યા ત્યારે મને ખબર નથી કે તારા લગ્ન થવાના છે, એ તો હું તને ઘરે બેસાડીને બધું સમજાવત. અને અહીં આવ્યા પછી એટલો સમય મળ્યો નહીં કે આપણે મા દીકરી 2 મિનિટે વાત કરી શકીએ. બધું એક પછી એક ઝડપથી બની ગયું. હવે તને એટલું કહું છું કે આ ઘરેણાનો ડબ્બો દેવો તો એક બાનું હતું, બાકી 2 મિનિટે મારે તારી સાથે એકાંતમાં વાત કરવી હતી. સાંભળી લે કે તું મનો જેવા સમ્રાટની દીકરી છો. જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજે કે તું શત્રુપા જેવી મહારાણીના ઉદરથી જન્મ લઈને આવી છો. સાસરામાં કોઈ કામ એવું ન કરતી કે જે તારા કાર્યને લઈ તારા મા બાપને સાંભળવું પડે, તારા મા બાપને નીચું જોવું પડે, તો એવું કોઈ કામ ન કરતી. હંમેશા આ ઘરને તારું ઘર માનજે. જગતને જ્ઞાન કરાવ્યું કે દીકરીને પરણાવતી વખતે માએ શિખામણ પણ કેવી આપવી, પેલાથી જ સમજાવી છે. હંમેશા આ ઘરને તારું ઘર માનજે, એ પરિવારને તારો પરિવાર માનજે. યાદ રાખજે તું કેની દીકરી છો. તારા કર્મને લઈને અમારે સાંભળવું પડે, નીચું જોવું પડે, એવું કઈ કામ ન કરતી. આ રીતથી સુંદર શિખામણો આપી છે. આ કથા વાંચીએ તો મનમાં વિચાર આવે. આજકાલના કોઈ માં હોય તો કહી દઈએ કે ધ્યાન રાખજો, જરાક માથાકૂટ થઈ ને ખાલી એક મિસ કોલ મારજે, પછી જો હું આવીને કેવી ધડબડાટી બોલાવું છું. જો આવી શિખામણમાં એ ના આપી તો આઈ બોલી શકતા હતા. સમ્રાટની પત્ની હતા, કહી શકતા હતા કે કઈ પણ માથાકૂટ થાય એટલે કેજે, લશ્કર લઈને આવીશ. આવા શબ્દ ન બોલ્યા, ખોટો જશ ના આપ્યો. જ્ઞાન કરાવ્યું છે કે હંમેશા એ ઘરને તારું ઘર માનજે, એ જ પરિવારને તારો પરિવાર માનજે. હવે શિખામણો આપી. રથમાં બેઠા અને રથ ચાલતો થયો. ભાગવતકાર લખે છે કે સમ્રાટની દીકરી, રાજમહેલમાં રહેવા વાળી દીકરી સાસરે એવી જગ્યાએ આવ્યા કે જ્યાં માથે છત તો નહોતી, વિલાયતી નળિયા તો નહીં પણ દેશી નળિયા નથી. ખજૂરીના પાનથી છાપરું બનાવેલું હતું. એ ખજૂરીના પાનના છાપરા વાળા એ આશ્રમની અંદર દેવહૂતિ આવ્યા. દેવહૂતિ અને કરદામ તો કે આશ્રમમાં આવ્યા છે. એ વખતે કથા છે કે દેવહૂતિ આખા આશ્રમની શકલ બદલી નાખી. અત્યાર સુધી કરદમ એકલા હતા એટલે એના વસ્ત્ર બધા આમ જેમ તેમ પડ્યા હતા, વસ્તુઓ બધી આડી અવડી પડી હતી. પણ સ્ત્રી ઘરમાં પ્રવેશી અને આખા ઘરનું સ્વરૂપ બદલાઈ ગયું. કરદમે પણ એકવાર તો મનથી વિચાર કર્યો છે કે આજ દિવસ સુધી ખાલી આશ્રમ હતો, આજથી આ ગ્રહસ્થ આશ્રમ બન્યો.
દેવહૂતિ ઘરમાં આવી ને આખા ઘરમાં રોનક આવી ગઈ. પતિ પત્ની ત્યાં આશ્રમમાં રહેવા લાગ્યા. ભાગવતમાં મૈત્રેય મુનિના મુખમાંથી શબ્દો નીકળ્યા છે, ભવાની ભવમ પ્રભો પિતૃભ્યામ પ્રસ્થિતે સાધ્વી પતિમેં ગીતકો વિદા નિત્યમ પર્યચરત પ્રીત્યા ભવાની ભવમ પ્રભો. જેવી ભવાની એટલે કે પાર્વતીએ સતીએ જેવી શિવજીની સેવા કરી એવી સેવા દેવહૂતિએ કરદમની કરી. એને ઉપમા આપી છે, ભવાની ભવમ પ્રભો. ગૃહસ્થાશ્રમના કે દેવ કેવાણા એટલે બોલ્યા કે જેમ સતી ભવાની શિવજીની સેવા કરે એ રીતથી દેવહૂતિ પતિની સેવા કરી. દેવહૂતિની કથા છે, મનોમન નક્કી કર્યું હતું કે મારા પતિ જો મને જમવાનું પૂછે ને તો જ જમવું છે. જ્યાં સુધી એ મને કઈ ન કહે ત્યાં સુધી મારે કઈ નથી કરવું. પેલા તો પ્રશ્ન એ થયો કે આખા આશ્રમમાં ક્યાંય ચૂલો જ જોવા ન મળ્યો. બહુ નવાઈ લાગી. મનમાં એકવાર તો વિચાર આવ્યા કે હું પૂછી લઉં કે મહારાજ રસોડા વિભાગ ક્યાંય બીજે રાખ્યો છે, ક્યાં રસોઈ કરું. મનમાં પાછા એ વિચાર આવ્યા કે અત્યારથી પૂછપૂછ નથી કરવો. એના મનમાં એમ થશે કે આ બોલકી બહુ છે, બપોરનો સમય થાય એટલે હું જોઈ લઉં કે શું કરે છે. મેં મારા મા બાપને જોયા હતા કે મારા માતા પિતા એક થાળીમાં ભોજન કરતા. ભોજન કરતી વખતે મારા પિતા મારી માને સાથે બેસાડતા. અન્ન ભેગા તો મન ભેગા, અન્ન નોખા તો મન પણ નોખા. મનોમન નક્કી કર્યું કે ચાલો મારા પતિ મને બોલાવશે. બપોરનો સમય થયો, કરદમને ભૂખ લાગી એટલે ઉભા થયા, આશ્રમની બહાર નીકળ્યા. એનો તો નિયમ હતો એટલે પોતાના નિયમ મુજબ બે ચાર કેળા તોડી લીધા, એકાદ ચીકુ લીધું, બે ત્રણ બોર ને બધા ફળ ભેગા કર્યા, કેળના પાનની પાતળ બનાવી અને આશ્રમમાં એ ફળ લઈને આવ્યા. દેવહૂતિ આમ ફળ હાથમાં જોયા એટલે મનમાં હસે છે કે ચાલો કઈ વાંધો નહીં, મેં મારા પિતાને ત્યાં 36 જાતના પકવાન ખાઈ લીધા, હવે મને કોઈ ચિંતા નથી. આજ દિવસ સુધી મેં અનેક જાતના મીઠાઈ ને બધું ખાધું, હવે આશ્રમમાં રાંધેલું અનાજ ખાવા જ નહીં મળે, કોઈ વાંધો નહીં. હવે આપણે ફલાદ કરીને દિવસો વિતાવશો. એ તો રાહ જુએ છે કે હમણાં પતિ મને સાથે બોલાવશે. કરદમની કથામાં આવે છે, કરદમના નિયમ એવા હતા કે કોઈની સામું જોઈને જમાય જ નહીં. એટલે પત્નીની સામે આમ પીઠ ફરી ગયા, વાંસો ફરીને બેઠા. દેવહૂતિ મનમાં હસે છે, કઈ વાંધો નહીં, પેલો દિવસ છે, કદાચ મારાથી થોડા શરમાતા હશે, ભલે એ રીતથી ભોજન કરી લઈએ, એમાં એટલું વધશે કે મારું પેટ ભરાઈ જશે. કરદમનો નિયમ એવો પણ હતો કે પાતળમાં કઈ એઠું રખાય જ નહીં, એ તો પાત્ર દોષ લાગી જાય. એટલે મહાત્મા એ ફળ ખાવા બેઠા ત્યારે કેળાની છાલૈયા મોઢામાં નાખીને લીસી પાટા જેવી કરી નાખે. ઠળિયા હતા એને મોઢામાં નાખીને જગરીને સાફ કરી નાખ્યા. એ પાતળનો ગોટો પોટો વારીને ફેંકવા માટે ઉભા થયા એટલે દેવહૂતિએ સામો ખોબો રાખ્યો. ખોબો ધર્યો એટલે કરદમ એમ માને છે કે ઠીક, લગ્ન થયા પછી આપણાથી પાતળ નહીં ફેંકાતી હોય, પત્ની જાતા હશે, એના હાથમાં આપ્યું, જાઓ તમે ફેંકતા આવો. એ વખતે દેવહૂતિ બહાર નીકળ્યા, એ છાલ ને ઠળિયા સામો જોઈ એને માથે ચડાવી અને જલની લોટી પી લીધી. મનથી નક્કી કર્યું કે કોઈ દિવસ અનાજનો દાણો નથી માંગવો, જ્યાં સુધી પતિ સામેથી ન કહે ત્યાં સુધી કઈ ફરિયાદ કરવી જ નથી. આમ વિચાર કરી અને આશ્રમમાં પાછા આવી. કાલેન ભૂય સાક્ષામાં કર્ષિતૌ વ્રતચર્યયા પ્રેમગત ગદયા વાચા પીડિત કૃપયા બ્રવીત. દિવસો વીતવા લાગ્યા, અઠવાડિયાઓ વીત્યા, મહિનાઓ વીત્યા અને આમ કરતા કરતા 12 વર્ષનો સમય પસાર થયો. એ 12 વર્ષ સુધી દેવહૂતિના શરીરમાં અનાજનો દાણો નથી ગયો, કેવલ જલ ઉપર હતા. સુખદેવજી કથા વર્ણન કરે છે કે પેટ ને વાંસો સાવ ભેગા થઈ ગયા, હાડકા ઉપર ચામડી ચોટવા લાગી. 12 વર્ષ સુધી આ દીકરીએ માથામાં તેલ તો ન નાખ્યું, પણ માથામાં ક્યારેય દાંતીઓ ન ફેરવ્યો. એટલે કોઈ સાધુ પુરુષની જેમ જટા વળે એવી દેવહૂતિના માથામાં જટા વળી ગઈ. એ 12 વર્ષ પછી એક દિવસ કરદમ ત્યાં બેઠા બેઠા યજ્ઞ કરતા હતા અને સામે એની પત્ની હાથમાં માળા લઈ અને માળા કરતા હતા, જપ ચાલી રહ્યો હતો. 12 વર્ષે
પેલી વાર પતિએ પત્નીના પગથી માથા સુધી ધ્યાનથી જોયા. ભાગવતમાં લખ્યું છે કે 12 વર્ષમાં એને પત્નીનું નિરીક્ષણ નથી કર્યું કે મારી પત્ની કેવા હશે. 12 વર્ષ ત્યાં ભેગા હતા, પણ ક્યારેય એટલા ધ્યાનથી જોયા જ નહીં. આ યજ્ઞ કરતા કરતા એકાએક આમ સામે નજર ગઈ અને સામે બેઠેલા દેવહૂતિ એનું સ્વરૂપ બતાવ્યું છે કે એક ગોઠણ ઢાળેલો અને બીજો ગોઠણ આમ ઊંચો કરી એના ઉપર હાથ રાખીને ત્યાં મોઢું રાખ્યું. બીજા હાથમાં માળા લઈ અને બેઠા બેઠા નીચું જોઈને માળા કરતા હતા. કરદમ પોતાની પત્ની સામુ જોઈ મનથી વિચાર કરે છે કે અરે ક્યાં 12 વર્ષ પહેલાની ઓલી રાજકુમારી, ક્યાં એનું રૂપ, ક્યાં એનો વૈભવ, અને ક્યાં મારી સામે બેઠી છે. તો આ મારી પત્ની 12 વર્ષમાં તો ઘરડા થઈ ગયા. આજ કરદમ એટલું બોલ્યા છે કે દેવી મેં તમને બહુ દુખી કર્યા. એમ બોલ્યા એટલે દેવતી હવે સામો જોઈ અને મનમાં વિચાર કરે છે કે ચાલો 12 વર્ષ સુધી કંઈ ફરિયાદ ન કરી તો પરિણામ એ આવ્યો કે મારે કંઈ ન કહેવું પડ્યું, મારા પતિને જ ખ્યાલ આવ્યો. ત્યારે દેવતી બોલ્યા છે કોણે કીધું કે હું દુઃખી છું? હું જરાય દુઃખી નથી મહારાજ. દુઃખી તો એ કહેવાય જેને એના પતિની સેવા નથી મળતી. હું તો સુખી છું, મને આપની બધી સેવા મળે છે. એટલે કરદમ એટલું બોલ્યા છે કે ભાઈ તમને ખબર ન હોય પણ અહીંયા જરા વિચારો, હું તો બ્રહ્મચારી વ્યક્તિ હતો, મને ખબર જ નથી કે સંસાર કેને કહેવાય. કરદમ પોતાની વાત સમજાવે છે કે દેવી મેં માના ઉદરથી તો જન્મ નથી લીધો, મને ખબર જ ન હોય કે સ્ત્રી સાથે કઈ રીતથી રહેવાય, આજુબાજુમાં કોઈ રહેવા વાળા નથી, મેં કોઈ પતિ પત્નીના સંસારને જોયો જ નતો, એટલે મને ખબર નથી કે પત્ની સાથે કેમ રહેવું. પણ તમે તો મા બાપ સાથે રહેવા વાળા ગ્રહસ્થ મા બાપના દીકરી, તમે કેમ કંઈ બોલ્યા નહીં? તમે કેમ કંઈ માગણી ન કરી? તમારે મને કહેવાની જરૂરત હતી તો આજ તમારી આ દશા ન થઈ જાત. ત્યારે દેવહૂતિ બોલ્યા છે કે મહારાજ મને જ કોઈ ઈચ્છા નથી થતી. દેવહૂતિ આ કરદમને સમજાવે છે કે જ્યારે દેવહૂતિ નાના હતા ત્યારે આ દીકરી દેખાવડા બહુ હતા, સુંદર કન્યા, અને સાથે સાથે બોલકા પણ બહુ હતા. બ્રહ્માજીના પોતરી બહુ વાલી લાગતી. યુવાન બન્યા એટલે એક દિવસ બ્રહ્માજી દેવહૂતિને બોલાવીને પૂછે છે કે દીકરી માની લે કે તારા લગ્ન કોઈ એવા વ્યક્તિ સાથે કરાવીએ જેને ખબર જ ન હોય કે સંસાર કોને કહેવાય, તમે શું કરશો? ત્યારે આ દીકરી આમ કમર ઉપર હાથ રાખીને બોલ્યા કે દાદા તમારા એ બ્રહ્મચારીને મારી સામે ઉભો તો રાખો, જો હું મારા રૂપથી એને પાગલ ન બનાવી દઉં તો મારું નામ દેવહૂતિ નહીં. આ દેવહૂતિ હસતા હસતા કહે છે કે હું તમને સંસારી ન બનાવી શકી, પણ તમારી સાથે રહેતા રહેતા હું સાધુ થઈ ગઈ. મને હવે કોઈ ઈચ્છા નથી થતી કે હું માથું ઓરાવું, નવા કપડાં પહેરું. 12 વર્ષ પહેલા મારી માએ મને ઘરેણાનો ડબ્બો આપ્યો હતો. આજે હસતા હસતા દેવહૂતિ બોલ્યા છે કે મેં ક્યાં ઝાડ નીચે દાટી દીધો ને મને યાદ નથી. હવે મને યાદ જ નથી કે મેં ડબ્બો ક્યાં મૂક્યો. 12 વર્ષમાં દીકરીએ કોઈ દિવસ જોયું નથી કે મારી માએ મને શું આપ્યું, કેવા કપડાં, કેવા ઘરેણા, કોઈ વસ્તુ જ ન જોઈ. દેવહૂતિની વાત સાંભળી એટલે કરદમ પણ મનથી એટલું બોલ્યા કે ચાલો ધર્મ અને સત્કર્મના રસ્તા ઉપર મારી પત્ની મારા કરતા 2 ડગલા આગળ નીકળી ગઈ. મારી પત્ની મારા કરતા 2 ડગલા આગળ છે. 12 વર્ષે પહેલી વાર પતિએ પત્નીનો હાથ પકડ્યો. હાથ પકડીને કહેવામાં આવ્યું ઉભા થઈ જાઓ. 12 વર્ષ સુધી ક્યારેય આમ સ્પર્શ નતો થયો. આજ 12 વર્ષે પહેલી વાર હાથ પકડ્યો. દેવહૂતિના રૂવાડા ઉભા થઈ ગયા. પતિ હાથ પકડી સરસ્વતીના કિનારા સુધી લઈ આવ્યા અને ત્યાં જઈને આજ્ઞા કરી કે જાઓ એકવાર આમાં સ્નાન કરતા આવો. દેવહૂતિએ જેવો સરસ્વતીમાં પગ મૂક્યો અને પાણીની વચ્ચે જગ્યા થઈ, ત્યાં સીડી દેખાણી. સીડી નીચે ઉતર્યા અને અંદર જઈને જુએ છે તો ત્યાં ઘણા બધા દાસીઓ બેઠા હતા, જાણે કેમ દેવહૂતિની જ રાહ જોઈને બેઠા હોય. દેવહૂતિને ત્યાં એક પાટ ઉપર બેસાડ્યા, સરસ્વતીના જલ હાથમાં લઈ એમાં થોડું સુગંધિત જલ મિશ્રિત કર્યું અને જેવા દેવહૂતિના માથા ઉપર આમ જલ પધરાવ્યું એ માથા ઉપરથી સરસ્વતીના જલ પસાર થતા ગયા અને 12 વર્ષની જે ગૂંચ હતી, ગૂંચ બધી ક્યાં ચાલી ગઈ ખબર ન પડી. વાળ પાછા સર્વાંગ સુંદર બની ગયા. શરીર ઉપરથી આમ પાણી પસાર થતું જાય
અને જે કરટલી હતી બધી કરટલીઓ ચાલી ગઈ. સર્વાંગ સુંદર બન્યા, એને નવા વસ્ત્ર પહેરાવ્યા, શ્રૃંગાર કર્યો અને દર્પણ સામે ઉભા રાખ્યા. અરીસો બતાવ્યો એટલે અરીસામાં જે રૂપ દેખાણું એ રૂપને જોઈ દેવતી પણ એટલું બોલ્યા છે કે અરે 12 વર્ષ પહેલાની રાજકુમારી એ જો બાજુમાં આવીને ઊભી રહે તો દાસી જેવી લાગે, એવું સ્વરૂપ બની ગયું. ત્યારે દેવતી હસતા હસતા એટલું બોલ્યા છે કે બહેનો, તમને ખબર છે મારા પતિ કેવા સાદા છે? સફેદ ધોતી પહેરે, સફેદ ઉપરણા ઓઢે. એની બાજુમાં જો હું આ બધું ભપકો કરીને ઊભી રહી જાઉં તો જેમ પરબ્રહ્મ પરમાત્માની બાજુમાં માયા ઝાંખી પડે એમ હું માયાની જેમ ઝાંખી પડી જાઉં. આ શ્રૃંગાર મને ન શોભે. ત્યારે બધા દાસીઓ સમજાવે છે કે માં, આ શ્રૃંગાર અમારી ઈચ્છાથી નથી કર્યો, તમારા પતિની સૂચના મુજબ કર્યો છે. તમે એક કામ કરો, બહાર નીકળો, બહાર જઈને જોઈ લ્યો, જો તમને યોગ્ય ન લાગે તો પાછા આવીને કહેજો, અમે બધો શ્રૃંગાર પાછો હટાવી દઈશું. દેવતી સીડી ચડીને બહાર આવ્યા, સામે આમ કિનારા ઉપર આવીને જુએ છે તો કરદામ સાક્ષાત કામદેવ જેવું રૂપ લઈને ઉભા રહી ગયા. કરદમના રૂપને જોયું એટલે મનમાં રાજી થયા કે ચાલો આ પતિ સાથે આ બધો શ્રૃંગાર શોભશે. આમ વિચારી અને પતિની બાજુમાં આવ્યા. કરદમ ભણેલા હતા, જ્ઞાની હતા, એટલે જાણતા હતા કે પત્નીને પ્રસન્ન કેમ કરવી, પત્નીને રાજી કરવા હતા. એક વિમાનની રચના કરી, યોગ સિદ્ધ મહાત્મા એટલે વિમાનની રચના કરી. આપણે ત્યાં સમાજમાં ઘણા એવા પતિ પત્ની કે જે ઉંમરમાં ભલે મોટા થાય પણ મોટી ઉંમરે ઘણાના મનમાં એક વસવસો હોય કે અમે બે માણસ ક્યાંય એકલા બાર ગામ ગયા જ નથી. આવા વસવસા ઘણાને 50-55 વર્ષે થાય કે અમે બે એકલા ક્યાંય નથી ગયા છો. આજ કરદમની પણ કથા હશે. જ્ઞાની હતા, જાણતા હતા કેમ આને રાજી કરવા, એટલે વિમાનની રચના કરી, હાથ પકડી અને વિમાનમાં બેસાડ્યા. ચાલ આપણે ફરવા નીકળીએ. આમ બોલ્યા. પતિ પત્ની વિમાનમાં બેઠા અને અંતરિક્ષની યાત્રા કરવા માટે નીકળ્યા. એ ત્યાં સુધી વિમાનમાં ફર્યા કે દેવતીને ત્યાં એક પછી એક 9 દીકરીઓના જન્મ થયા. એ 9 કન્યાઓના જન્મ થયા ત્યાં સુધી એની યાત્રા ચાલી. અને વિમાનમાં બેસીને આમ ફરી રહ્યા હતા. વિમાન ફરતા ફરતા સરસ્વતીના કિનારા ઉપરથી પસાર થયો. પોતાનો આશ્રમ જ્યાં હતો એ બધું કિનારોને દેખાણો એટલે વિમાનને નીચે ઉતાર્યું. કિનારા ઉપર વિમાનને ઉતારીને જ્યાં આશ્રમ પાસે આવીને જોયું તો આશ્રમ તો ખંડેર જેવો થઈ ગયો હતો. સરસ્વતીમાં અનેક પૂર આવ્યા, અનેક વાવાઝોડા આવ્યા અને એમાં એ આશ્રમ તો સાવ ખંડેર જેવો બની ગયો. દેવતી પોતાની એક એક દીકરીઓના હાથ પકડે અને વિમાનમાંથી બહાર ઉતારતા હતા. એ વખતે કરદમ ઋષિ થોડી વાર આમ વિમાન સામો જુએ અને થોડીક વાર પેલા આશ્રમ સામો જુએ. પત્ની બાજુમાં આવીને પૂછે છે કે મહારાજ આપ શું જોઈ રહ્યા છો? એ વખતે જવાબ આપ્યો કે દેવી, આ આશ્રમમાં બેઠા બેઠા જે કંઈ કમાણો હતો એ બધું આ વિમાનમાં બેસીને વાપરી નાખ્યું, બધું વપરાઈ ગયું. કોઈ પણ યાત્રા, કોઈ પણ પ્રવાસ ક્યાં સુધી થઈ શકે? તો કે રિટર્ન ટિકિટના પૈસા વધે ત્યાં સુધી આપણે બધી મોજ મજા કરીએ. ટિકિટ જેટલા પૈસા વધે એટલે બધા એમ બોલે કે ઘર ભેગા થાવ. કેમ તો ખિસ્સા ખાલી થયા. જિંદગીની મુસાફરી ક્યાં સુધી કરીએ? પુણ્યના પાકીટ ભર્યા છે ત્યાં સુધી. જેવા પુણ્ય સમાપ્ત થયા એટલે તરત મુસાફરી પૂરી થાય છે. આજ કરદમ ઋષિ બોલ્યા કે આશ્રમમાં બેસીને જે કંઈ સત્કર્મ કમાણો હતો એ બધું આ વિમાનમાં વાપરી નાખ્યું. હવે મને રજા આપો, હું તપ કરવા જાઉં. પત્ની કહે છે કે હું તમને રોકી ન શકું. કેમ તો તમે પેલાથી વચને બાંધી છે કે તમે તપ કરવા જાઓ ત્યારે મારે રોકવાના નહીં. પણ મેં જેમ વચન આપ્યું એમ તમે એમ બંધાણા હતા કે મારે ત્યાં એક દીકરાનો જન્મ થશે પછી તમે તપ કરવા જાશો. હજી 9 દીકરીઓના જન્મ થયા છે, દીકરાનો જન્મ નથી થયો મહારાજ. એટલે કરદમ ઋષિ પણ હસતા હસતા કહે છે કે હું તમને આ વાત કહેતા ભૂલી ગયો, પણ આપણે ત્યાં જે દીકરા થશે એ કોઈ સામાન્ય દીકરા નહીં, ભગવાન દીકરા થઈને પધારશે. કહેવામાં આવ્યું તો પછી એટલો સમય મહારાજ આપ આશ્રમમાં રહો, પ્રભુના દર્શન કરી અને પછી તપ કરવા માટે જાજો. તમે એટલો સમય ઘરમાં રહેશો તો હું તમને નવરા ન રહેવા દઉં, તમે પિતા હશો. અને
દીકરી માટે યોગ્ય ઠેકાણા શોધવા એ જવાબદારી બાપની છે. આ કન્યાઓના વિવાહ કરીને પછી તમે પધારો, એ નવી દીકરીઓના લગ્ન કર્યા, જુદા જુદા ઋષિમુનિઓ સાથે એક એક કન્યાઓને પરણાવ્યા, જેમાંથી એક દીકરી આપણા સમાજમાં બહુ પ્રચલિત બન્યા, જેનું નામ છે મહાસતી અનસુયા, જે અત્રિ નામના ઋષિ સાથે પરણાવ્યા અને જેને ત્યાં ભગવાન દત્તાત્રેયની પ્રાપ્તિ થઈ. એ અનસુયામાં પરમાત્માના પ્રાગટ્યનો સમય આવ્યો. દેવરૂપિણી એવા દેવહૂતિના માતૃત્વને સિદ્ધ કરવા માટે, કર્દમ ઋષિના પિતાપણાને સફળ કરવા માટે સાંખ્ય યોગના પ્રણેતા જ્ઞાનાવતાર શ્રી કપિલ ભગવાન કી જય. પરમાત્મા કપિલનો પ્રાદુર્ભાવ થયો. ભાગવતમાં અવતાર અનેક આવે છે, પણ યાદ રાખજો કે બાળલીલા એ કનૈયાની જ ગવાઈ છે. બાકીના બધા અવતાર એવા છે જે પ્રયોજનવત કહેવામાં આવ્યા. કપિલ ભગવાનને જન્મતાની સાથે સીધા યુવાન બતાવ્યા. સફેદ પિતાંબર, સફેદ ઉપરણો, જ્ઞાનનું સ્વરૂપ હતું અને જ્ઞાન કોઈ દિવસ બાળક ન હોય, જ્ઞાન ક્યારેય ઘરડું ન થાય. એ સદા સર્વદા યુવાન, એનું નામ છે જ્ઞાન. આપ વિચારજો એટલે ખ્યાલ આવશે કે જ્ઞાનનું સ્વરૂપ યુવાન શા માટે. સાવ સાદો જવાબ એ આપ્યો કે કોઈ નાનકડા દીકરા દીકરીને 6 કે 7 અથવા તો 5 વર્ષની ઉંમરે એમ શીખવાડી દો કે 2 ને 2 4 થાય. હવે તમે વિચારો કે 20 વર્ષ પછી પૂછો તોય 2 ને 2 4 જ થવાના છે, અને 50 વર્ષ પછી પૂછો તોય 2 ને 2 4 જ થવાના છે. આનું નામ જ્ઞાન, કે જે ક્યારેય એમાં કઈ ફેરફાર ન હોય, એક જ સરખું રહે, તો એનું નામ જ્ઞાન બતાવ્યો. ભગવાનના દર્શન કરી અને કર્દમ ઋષિ તપ કરવા ચાલ્યા ગયા. આશ્રમની અંદર કપિલ ભગવાન અને માતા દેવહૂતિ આ બે જ વધ્યા. થોડો સમય પ્રભુએ દેવહૂતિ માને બધા લૌકિક સુખો આપ્યા. સંસારના કોઈ દીકરા પોતાની માને જેમ ઘરકામમાં મદદ કરાવતો હોય, ઘણીવાર દીકરીઓ ક્યાંક બહારગામ જાય, દીકરો એકલો હોય અને દીકરો માને કંઈક કામ કરાવે, અથવા તો કોઈ ઘરમાં દીકરી ન હોય અને દીકરા હોય અને દીકરો જ્યારે માને કામ કરાવે, તો એ જ રીતથી પ્રભુએ, પરમાત્માએ પણ પોતાની માને ઘરકામમાં મદદ કરી. માં સંજવાડી કાઢતી હોય તો ભગવાન એના હાથમાંથી સાવરણી લઈ લે, લાવ માં તારી કમર દુખશે, હું તને સંજવાડી કાઢી દઉં. પાણી ભરવા જાય એટલે ભગવાન દોડતા દોડતા જઈ અને હાથમાંથી માટલું આમ જૂટવી લઈએ. તું ના, મેં તને ના નથી પાડી, તું મને કહેતી જા, લાવ હું તને બધું જલ ભરી દઉં. અને ભગવાન સરસ્વતીમાં જઈને જલ ભરીને ઘડો ખભા ઉપર લઈ અને આખા ઘરનું બધું જલ પ્રભુ ભરી દે. કોઈ સામાન્ય દીકરો જેવા કામ કરાવે એવા કામ પેલા પ્રભુએ માને કરાવ્યા, લૌકિક સુખ પેલા આપ્યા. એક દિવસ ભગવાન માના ખોળામાં માથું રાખીને પોઢ્યા હતા. એકાએક પ્રભુએ આંખો નેત્ર ખોલ્યા. માં સામો જોઈને પ્રભુ પ્રશ્ન કરે છે, માં એક વાતનો જવાબ આપ, તારી કોઈ ઈચ્છા તો અધૂરી નથી ને? તારી કોઈ ઈચ્છા હોય તો મને કહે. દેવહૂતિએ જવાબ આપ્યો, દીકરા પ્રશ્ન પૂછ્યો તો જવાબ પણ સાંભળી લે, કે કોઈ પણ સ્ત્રીને શરીર તો એક જ પ્રાપ્ત થાય છે, પણ એક શરીરની અંદર એના 3 વાર જન્મ થતા હોય છે. એક જ શરીરમાં સ્ત્રી 3 વખત જન્મ લે. પેલો જન્મ માતા પિતાને ત્યાં દીકરી તરીકે થાય, ત્યાંનો અધિકાર જુદો, ત્યાંની ફરજ જુદી. એ દીકરી ક્યાં સુધી? એના લગ્ન ન થાય ત્યાં સુધી. લગ્ન થયા એટલે દીકરી સમાપ્ત થયા, બીજો જન્મ ચાલુ થયો, જેને આપણે વહુ કહીએ છીએ. વહુ તરીકેનું જીવન અલગ છે, ત્યાંના અધિકાર અલગ, ત્યાંની ફરજ અલગ. અને વહુનું જીવન ક્યાં સુધી? બાળકને જન્મ ના આપે ત્યાં સુધી. જેવો બાળકને જન્મ આપ્યો એટલે વહુનું જીવન સમાપ્ત થયું અને ત્રીજો જન્મ ચાલુ થયો, જેને આપણે માં કહીએ છીએ. ત્યાંના અધિકાર જુદા, ત્યાંની ફરજ જુદી. આ દેવહૂતિ બોલ્યા છે, દીકરા મારા 3 જન્મને તું જોઈ લે. હું દીકરી કોની છો? તો મનો જેવા સમ્રાટની દીકરી. મારા પિતા કોઈ સામાન્ય વ્યક્તિ નહીં, હું સમ્રાટની દીકરી. પતિ તરીકે કરદમ જેવા તપસ્વી જ્ઞાની સ્વરૂપ એની પત્ની થવાનું સૌભાગ્ય મળ્યું. મારો એ જન્મ સફળ થયો.
અને દીકરા માં તરીકે વિચાર કર, જગતના નાથની માં બની ગઈ, જગતના જગદીશ્વરની માં બનવાનું સૌભાગ્ય હવે મારી કોઈ ઈચ્છા અધૂરી નથી. જે સ્ત્રીને જીવનમાં 3 વ્યક્તિ ઉત્તમ મળ્યા, પિતા, પતિ અને પુત્ર, આ 3 જેને ઉત્તમ મળ્યા તો એના જીવનની કોઈ ઈચ્છા અધૂરી નહીં. આ 3 સ્વરૂપને વિચારજો, પિતા, પતિ અને પુત્ર. આમાં એક પિતાનું સ્વરૂપ એ છે કે જેને આપણે પસંદ નથી કરી શકતા, એમાં કોઈ પસંદગી ન હોય કે મારે આવા બાપને ત્યાં જન્મ લેવો છે, આવા મા બાપને ત્યાં મારો જન્મ થાય, તો એ આપણું ન ચાલે. કર્મની ગતિ પ્રમાણે જન્મ થાય છે, આપણો જન્મ તો કર્મની ગતિ પ્રમાણે, છેલ્લે તો પાછા ભેગા જ થવાનું છે. ઘણી વાર કથામાં તો હું બોલું, અત્યારે આપણે એમ કહીએ છીએ અમે બ્રાહ્મણ, કોઈ કહેશે અમે લુહાણા, કોઈ કહે અમે પટેલ, કોઈ કહેશે સોની, કોઈ અન્ય જ્ઞાતિ. અત્યારે આપણે બધા અલગ અલગ છીએ. જરા મનથી વિચારજો કે ગૌલોકમાં જો આપણે ભેગા થાય, ગૌલોકમાં જો આપણે આ રીતથી બેસાડવામાં આવે આપણને, તો ભગવાન એમ કહે કે દીપકભાઈ છે એ બ્રાહ્મણ છે ને જમણી બાજુ બેસાડો, આ બધા લુવાણા છે એ વચ્ચે આવી જાઓ, પટેલ બધા ડાબી બાજુ આવો. ભગવાન આપણને આવા ભેદભાવથી બેસાડશે. સોની બધા હોય છેલ્લે જાજો, આવા કઈ ભેદભાવ નથી. યાદ રાખજો કે આ બધા જે કંઈ આપણે નાત જાતની માથાકૂટ કરીએ બધી અહીંયા હાલે છે. બાકી પ્રભુની સામે આવશો તો કે ત્યાં લખ્યું છે કે કોઈ જાતના નાત જાતના ભેદભાવ નહીં, ત્યાં તો જીવ બધા એક સમાન બેઠા હશે. એમાં તો એમાં કોઈ ભેદભાવ નહીં હોય કે આ જ્ઞાતિનો છે એટલે અહીંયા બેસાડો, ફલાણી જ્ઞાતિ વાળાને ત્યાં, આવા કોઈ ભેદભાવ નહીં. મા બાપ જે પ્રાપ્ત થાય છે, આપણો જન્મ થાય એમાં આપણી પસંદગી નથી, કર્મની ગતિ પ્રમાણે જન્મ થયો. પણ શાસ્ત્ર એમ કહે છે કે બેન દીકરી માટે બાકીના જે 2 પાત્ર એમાં પસંદગીનો સ્કોપ છે, એમાં પસંદગીનો અવકાશ છે. કેવા પુરુષ સાથે વિવાહ કરવા અને કેવા બાળકને જન્મ આપવો, આ બંને સ્ત્રીના હાથમાં છે. કેવા પુરુષ સાથે મારે વિવાહ કરવા, એમાં પસંદગી છે. અને કેવા દીકરા અથવા કેવા સંતાનને જન્મ આપવો, તો એ માના હાથની વાત છે. ભાગવતમાં સુખદેવજી બોલ્યા છે કે જે સ્ત્રીના ઉદરમાં બાળક હોય, જે સ્ત્રીના ઉદરમાં બાળક છે એ 9 મહિના સુધી અસત્ય ન બોલે, બને ત્યાં સુધી સત્યતા પાડે. 9 મહિના સુધી સાત્વિક જ પદાર્થો બધા ખાય, કેવળ ગાયનું જ દૂધ પીએ, અન્ય પ્રાણીઓના દૂધ પણ નહીં. 9 મહિના સુધી આ અમુક વાતનું ધ્યાન રાખો, સાત્વિક પદાર્થ, ગાયનું દૂધ, બને એટલી સત્યતા, કોઈની નિંદા કરવી નથી, કોઈની નિંદા કુથલી સાંભળે પણ નહીં. સારા બધા ચરિત્રો વાંચે, ઇતિહાસમાંથી તો કે વીર પુરુષના ચરિત્ર વાંચે, રામાયણ, શ્રીમદ ભાગવત, આ બધી કથા ચાલતી હોય ત્યાં જઈને એ સત્સંગમાં કથામાં બેસે. અને 9 મહિના સુધી સાત્વિકતાથી જો જીવન વિતાવી જાય તો આજની તારીખે ધ્રુવ અને પ્રહલાદ જેવા દીકરા થાય. ન શું કામ થાય? અવશ્ય થાય. પણ શાસ્ત્ર કહે છે કે ન ખાવાના પદાર્થો ખાઈએ, ન પીવાના પીણા પીએ, ન વાંચવાનું સાહિત્ય વાંચીએ, ન જોવાના દ્રશ્ય જોઈએ, અને પછી આપણે આશા રાખીએ કે મારા ઘરે પ્રહલાદ જેવો દીકરો થાય. તો એ કેમ થઈ શકે? શાસ્ત્ર કહે છે કેવા બાળકને જન્મ આપવો હોય તો આપણા હાથની વાત છે. ભાઈ, કોઈ નર્સરીમાં ચાલ્યા જાઓ અને કોઈ પણ નર્સરીમાંથી એક સરસ મજાનો ફૂલનો છોડ લેતા આવો, એક પ્લાન્ટ લેતા આવો. એ છોડ તમે ખરીદો તો એ છોડ વેચવા વાળો વ્યક્તિ એની સાથે તમને ખાતરનું પડીકું આપે, આ એ વેચાતું લઈ જાઓ. અને આપણને સમજાવે કે જો કુંડામાં વાવો ને ત્યારે ધ્યાન રાખજો કે આ છોડથી આમ 4 આંગળ ફરતું તો આ ખાતર વેડતા રહેજો. થોડા સમયે તો એની માટી બદલજો. આની નીચે જો કોઈ ડાળી ઉગે તો એને કાપતા રહેજો. જો આ બધું ધ્યાન રાખશો તો આ છોડમાં જાજી પાંખડી વાળા મોટા ગુલાબ આવશે. અને ઘણા માણસોને શોખ હોય, છોડનું ઘણું ધ્યાન રાખે. કુંડામાં રહેલા એક છોડમાં જેટલું ધ્યાન આપવામાં આવે છે એટલું ધ્યાન તો કે જ્યાં કુટુંબનો છોડ ઉગતો હોય તો કે ત્યાં કોઈ જાતનું ધ્યાન નહીં. ત્યારે ખબર નથી કે અને કયું ખાતર આપીએ, અને એવું કયું પાણી પાઈએ આવવા વાળું ફૂલ વધારે સુગંધી બને, વધારે પાંખડી વાળું બને.
આજ તો આજ જ્ઞાન કરાવ્યું છે. પરમાત્મા બોલ્યા છે કે આ 3 જન્મ બતાવ્યા. પિતા, પતિ અને પુત્ર. આમાંથી પતિ અને પુત્ર તો કે આ બેમાં પસંદગી છે. કેવા સંતાનને જન્મ આપવો અને કેવા પુરુષ સાથે વિવાહ કરવા. દેવતી બોલ્યા કે મને જીવનમાં બધા યોગ્ય અને ઉત્તમ મળ્યા, મારી એક ઈચ્છા અધૂરી નથી. ત્યારે ભગવાન માનો હાથ પકડે છે તો ઊભી થઈ જાય, ચાલ. હાથ પકડી નદી કિનારે લઈ આવ્યા અને આજ્ઞા કરી કે જામાં એકવાર સરસ્વતીમાં સ્નાન કરતી આવજા. એ વખતે દેવતીમાં હસીને બોલ્યા છે કે દીકરા, તે જેમ મારો હાથ પકડ્યો એમ ઘણા વર્ષો પહેલા તારા બાપે મારો હાથ પકડ્યો હતો. એ પણ તારા પિતા પણ મને હાથ પકડી અને આ જગ્યાએ લઈ આવીને આમ જ બોલ્યા હતા કે જા એકવાર સ્નાન કરતી આવ. કથાને વિચારી એટલે ખ્યાલ આવે કે સ્નાન કરાવવા વાળી સરસ્વતી એની એ જ છે અને સ્નાન કરવા વાળી દેવતી તો એ પણ એના એ જ છે. આમાં બદલિયા કોણ? તો હાથ પકડવા વાળા બદલી ગયા. પેલી વાર પતિએ હાથ પકડ્યો, આજ બીજી વાર દીકરાએ હાથ પકડ્યો. પતિ એટલા માટે હાથ પકડ્યો કે પત્ની સાથે સંસાર ભોગવવો હતો. દીકરાએ માનો હાથ એટલા માટે પકડ્યો કે માને સંસાર છોડાવવો છે. સંસાર ભોગવતી વખતે પણ સ્નાન અને સંસારને છોડવો હતો ત્યારે સરસ્વતીમાં સ્નાન કરીને આવ્યા. એ સ્નાન થઈ ગયું એટલે પરમાત્મા આજ્ઞા કરે છે, માં મારી સામે પદ્માસન લગાડીને બેસી જા. પદ્માસન લગાડાવ્યું. હવે પ્રભુ આજ્ઞા કરે છે કે હું તને જે કંઈ ઉપદેશ આપું એ બધું ધ્યાનથી સાંભળજે અને સાંભળતા સાંભળતા જો મનમાં કોઈ શંકા થાય, ખોટી શંકા ન કરતી, મને બધું પૂછતી જાજે, તારી દરેક શંકાનું સમાધાન કરી દઉં. અને પરમાત્મા માને સમા બેસાડીને જે ઉપદેશ આપ્યો જેને આપણે સાંખ્ય યોગ કહીએ છીએ, કપિલ ગીતા જે કહેવામાં આવે છે, ભગવાનના મુખમાંથી શબ્દો નીકળ્યા છે, યોગ આધ્યાત્મિક પંસા સવે નિશ્રેયસાય મે. માં જગતના કોઈ પણ વ્યક્તિ પરિસ્થિતિ બે જ ભોગવે છે, સુખ અને દુઃખ. આ બે જ પરિસ્થિતિ છે. યા માણસ સુખી છે યા દુઃખી છે. આ સુખ દુઃખના કારણ બતાવ્યા કે ભાઈ સુખ દુઃખનું કારણ શું છે. એટલે પ્રભુ આજ્ઞા કરે છે, એક અહંતા અને બીજી મમતા આ સુખ દુઃખના કારણ. એક અહંતા એટલે હું પણ હું જ્યાં સુધી ના આવું ને ત્યાં સુધી આ કોઈ ન કરી શકે. એક આ અહંતા બતાવી, હું પણ. બીજી તો મમતા, મારા પણ. આ ઘર તો મારું, પત્ની તો મારી, બાળકો તો મારા, વાહન તો મારું, આ વસ્તુ તો મારી વસ્તુ છે. જ્યાં જ્યાં મારો શબ્દ આવે છે ત્યાં બધે દુઃખ આવે, બધે તકલીફ આવે. અને જ્યાં એ મારાપણું નથી તો ત્યાં કોઈ દુઃખ નથી, ત્યાં કોઈ તકલીફ નથી. ઘણી વાર કથાની અંદર ઘણા બેન દીકરીઓ નાનકડા બાળકોને ભેગા કથા સાંભળવા લઈ આવે. એ માં કથા સાંભળતા હોય, બાળકો બધા આમથી તેમાં માટો બધું મારે, આવડું મોટું મેદાન, હવે ઘરમાં તો ફળિયા છે નહીં, એટલે બાળકો બિચારા મેદાનમાં આવે એટલે રાજી થઈ જાય. એને એમ થાય કે આમ ચારેય બાજુ આટો મારી લેવો છો. એટલે બાળકો બધા આમથી તેમ આટા મારતા હોય, માનું ધ્યાન કથામાં હોય. અને એ વખતે કોઈ આવીને એમ કહે કે જુઓ ઓલો છોકરો કેવો પડ્યો, કોઈ બાળક પડ્યું એમ સમાચાર કોઈ આપે, એટલે જે માં બાળક લઈને આવી હોય એમ આજુબાજુ જોઈ લઈએ કે આપણો તો બેઠો છે, એ ભલે જે પડ્યો એ ભલે પડ્યો, ચાલો. એ એકવાર જોઈ લીધો કે મારો દીકરો નથી પડ્યો એટલે આપણને કઈ દુઃખ નથી થતું. કોઈનો બાળક પડે આપણને કઈ તકલીફ નથી થતી. અને શાસ્ત્ર કહે છે પોતાનું બાળક પડે અને જરાક ગૂંઠણ છોલાઈ જાય ને ત્યાં મા બાપ વ્યાકુળ થઈ જાય. અને કોઈનું બાળક પડે ત્યારે આપણને દુઃખ નથી થતું. કેમ તો કે આપણા નથી. જ્યાં જ્યાં પોતાના આવે છે ત્યાં બધે તકલીફ બતાવી, બધે દુઃખ બતાવ્યા. અહંતા અને મમતા, આ અહંતા અને મમતાને છોડવાના પ્રયત્ન કરીએ છીએ પણ આપણાથી છૂટતા નથી. ઘણા લોકો સરસ મકાન બનાવે અથવા નવા મકાન ખરીદે, મકાન ઉપર નામ લખાવે. અને વિશેષ કરીને આપણને જોવા મળે કે આપણે બધા જાજી બાકી બધા ભગવાનના નામ લખાવે. રામ નિવાસ, કૃષ્ણ ભુવન, ગોપાલ ભુવન, આવા અનેક નામ લખાવે. એ નામ ઉપર ભગવાનના લખાવે
પણ દરવાજા પાસે જાવ ને તો ત્યાં નેમ પ્લેટ લટકતી હોય, ત્યાં તો બોર્ડ માર્યું જ છે કે માલિક ફલાણા ભાઈ છે, માલિક તો એ જ બતાવ્યા. કોઈ વ્યક્તિ ત્યાં સરકારી કચેરીમાં જઈને એમ નથી કહેતા કે દસ્તાવેજ રામના નામથી બનાવી દો, શ્રીનાથજીના નામથી દસ્તાવેજ બનાવો, કૃષ્ણના નામથી દસ્તાવેજ બનાવો. નહીં, દસ્તાવેજ તો ઘરવાળીના નામથી અથવા તો દીકરાના નામથી, અને ભરોસો ન હોય તો પોતાના નામથી બનાવડાવે. પત્ની ઉપર જાજો ભરોસો ન હોય પોતાના નામથી બનાવડાવી લે. દસ્તાવેજ તો પોતાના જ નામથી થાય છે. ત્યાં આ મમતા નથી છૂટતી. શાસ્ત્ર કહે છે કે ભાઈ માથેના નામ લખાવા સહેલા હશે, પણ નીચે તો માલિક બેઠા જ હોય છે, ત્યાં તો એ જ માલિક બેઠો છે. તો જ્ઞાન કરાવ્યો, મમતા છોડવાના પ્રયત્ન કરીએ પણ અહંતા મમતા તો ઘડીકમાં છૂટતી નથી.